અરજી હા બાદશાહ. તારી આંખમાં આહુડું આવે છે. હે બાદશાહ, ઈ જો કદાચ આહુનું ટીપું પડે ઈ પેલા જો મારો 12 બીજનો ધણી નો આવી જાય ને તો એને હનુમાન પાર્કમાં બાદશાહ પૂજ્યો ન પૂજ્યો કહેવાય. એ તારી આંખમાં આહુડું આવે છે ને ઈ તારી ભક્તિનું આવે છે, તારા વિશ્વાસનું આવે છે. હા બાદશાહ. પણ તારા હનુમાનજી છે ને એને કાઈ મનમાં નથી. એ તારો ભાઈ વિરમદેવ છે ને એને મનમાં નથી. આજ જો આની માથે તઈને આવડા નો લાવું તો જોતો ને. આવી રીતે જબ ધીરે ધીરે હરજી માથી રડતો હોય અને સાહેબ આંસુડાની ધારે થતી હોય પણ સાહેબ કેવી રીતે આવાયા સુડે જાણી હરાજીલિયા કાલડે. આવ્યા સુડે એ ભીલાની જોધપુરના બાદશાહને બાપા એમ લાગે કે આજે આ હિન્દુ ધર્મ સાવ હારી બેઠો છે. માટે તમે જલ્દી મારી વારે આવજો બાપા. આવાયા સુડે ભીલાની હરાજીલિયા કાલડે. આટલું બધું અભિમાન કરવા બાદશાહ જો પલવારમાં મારો હિન્દુ ધર્મનો હિન્દુ હાય બાદશાહ, તો આ તારી જોધારા નગરીને તમે તો પડાતો નો કરી નાખે ને તો મારો હિન્દુ ધર્મનો હિન્દુ તીજો નો કહેવાય હો બાદશાહ. મારે ઈ તારા હિન્દુ ધર્મના હિન્દુઆ પીરને જોવો છે. આજ જો તમે પણ મારા દુઃખમાં ભાગ લેશો ને તો આજ આ દુનિયાને એમ થશે દાદા કે આજ આ હિન્દુ ધર્મની માથે કાંઈ નથી હો. આજ આ જોધપુરના બાદશાહને કદાચ એમ લાગશે કે આમનામાં કોઈ છોડાવવા વાળું નથી દાદા. માટે તમે આ વાયક લઈ અને મારા રામ પાસે જાઓ. પેલો જોધો જોવા માંડે છે, વાયક પછી લઈને તારા દાદાને મોકલજે. મારે ઈ જોવું છે કે હનુમાનજીને વિરમદેવને જે અર્જુનની આંખમાં આવડા પડે છે ને પણ એની આંખમાં કેમ નથી.
આજી જોતાના બાદશાહ અરે બાપા તમે રમત રહેવા દો મારા વાલા એની હારે રમત તો મારા બાર બીજના ધણીને છે માતા એની હારે આપણે નો નુકરાતા તારા મારે વાય તારજી દ્વારિકામાં મોલે તારા મારે દ્વારિકામાં મોલે તમે જાવો મારા હનુમાનજી તમે મન મારે આવાજી સારે મારે હનુમાનજી ક્યાં ગયો ઈ પવન પુત્ર હનુમાન હલો કેમેરો પડશે પલવાડી મારી પાસે એને લંકા હતી માતા સીતાની ગોદ કરવા લંકા હરવી હનુમાનજી ભગતોની વાત આવે ઈ પવન પુત્ર હનુમાનજી તો આજ તમારા ભગતની આંખમાં આવશું છે હનુમાનજી તુરજી મારા હાથે રે બાંધેલો તારો દોરા આય બાર બીજના ધણી જ્યારે તમે બાપા મને આ ભમરિયાલો ભાલો જોયો ને ત્યારે બાપા તમે મને કીધું તું હે કે હે રજી જ્યારે તને સંકટ પડે જ્યારે તને વિપત પડે ને ત્યારે તું મને યાદ કરજે તો બાપા આજ મને સંકટ પડ્યા બાપા આજ મને વિપત પડી માટે તને જલ્દી મારે વારે આવજો હનુમાનજી તીરજી મારા હાથે રે બાંધેલો લીલો તારો દોરા જોજે એની હસી મજાક નો થાય મારા જોને પીરા રે વારીતા જીવારે વેલો આવજે ભાઈ આ બધો રસ્તો કરી દો ભાઈ વાજી મોય તું હજી રામ પીર કોઈ નથી પીર બેઠો હજી તારી વારે આવવા વાળું કોઈ નથી આ તો ખબર જોવે છે હજી મારો પીર બેઠો હજી રામ જો તારી વારે આવવા વાળું હોત ને હજી, તો આમની આંખું પણ ભીની હોત. એ આ તો આંખું ભીની ના પણ ટકર બંને કોઈ આવે. આવી ભક્તિ હરવી તારી છે. આ ભક્તિ છે હરવી તારી. ભક્તોની વારે આવતા નથી. હવે તારો વિરમનો ભાઈ આજો. એક આહુડું સરપાસ્યા તારા કાળનું આયુષ્ય બાદશાહ ટૂંક સમયમાં હવે તારા પાપનો ઘોડો ભરાઈ ગયો છે બાદશાહ આવયા સુરે વિદાની હરાજી આકાલી
નીચે બેસી જાઓ. એ, જો તમારા હિન્દુ ધર્મની માલપા હિન્દુઓ પીર હોય ને એ જેને તલભારની માલપા મરણમાં જો રામા પીરનો વિશ્વાસ હોય ને તો આજ મારે ઈ બધાના ખોળે ખમકારો જોઈ છે. બોલો આવો પરચારે માગે છે આજે ઓલો જોજોરા શેરના બાજી જો આને આવો આવો એ તારા રામા પીરને માનવા વાળા જો એનો રામા પીરનો વિશ્વાસ ઘરે મૂકીને ન આવ્યા હોય ને એ મનમાં તલભાર જો રામા પીરનો વિશ્વાસ હોય ને તો આજ ઈ બધાયના ખોળીએ મારે ખમકારો જોઈ છે. એ તારો રામા પીર જો હિન્દુ ધર્મની માથે પૂજાતો હોય તો આજ જો ઈ ઘરે મૂકીને ન આવ્યો હોય ને રામા પીર તો ઈ ખમકારો કરે. ઓને નહીં રે આવો તો એ દીધા છે મારા શક્તિ ભગતનો પીર હે આવા મારે કાકા મનાસી માડે મારા શક્તિ ભગતના પીર વેલોયા એ તારું ધર્મ ખુલી ગયું કે શું કે બેઠો ઈ લગનમાં બેઠો આ બોલો થઈ પડી. કેવાનો વધારે હોય હોય પીરજી હોય હાલી નીકળે મારો સગતી ભગતનો તારો પીર ઘરે મૂકી લાયો મારે તો તારા મુખે ખમકારો જોઈ છે. એ તને હાલ કેવાનો વધારે હોય નહીં હોય તને તારા શક્તિના માથે ભરોસો નથી તો તારા શક્તિના ખોળે મારે છે ને ખમકારો જોઈ જો અક્ષર ભાગમાં બેઠો હોય તો એ તમે જોઈ લો પીરાયું મારા રામા પીરાને. એ તને જોઈ લો એ પીરાયું એ પીરાયું મારો
તમારો હિન્દુનો હિન્દુઓ પીર નો આવતો હોય ને ખમા કેવા તો તમે કોક પાણા બેસાડ્યા છે પાણા તો માનું કે હિન્દુનો હિન્દુઓ તમારો પીર છે જો રામદેવજી મહારાજ ને વાલામાં વાલો હોય ને સાહેબ તો હેલો પૂરા કાપસામાં કદાચ એના ભગત બેઠા હોય અને અહીંયા હેલો ગાવી અને જો ખમા ખમા કરતા ન આવે ને તો સાહેબ ઈ તો જેને ઘરે મૂકીને નો આયા હોય એને ખમા ખમા હોય બાકી જે ઘરે મૂકીને આયા હોય ને